એટલી બધી સંખ્યામાં આપ બધા બેઠા છો એટલે એક વાત કરી દઉં. આજે હિન્દુ આપણા ભારત વર્ષમાં 100 કરોડથી વધારે હિન્દુઓ હોય. પૂજ્ય ભૂદેવો પણ અહીં બેઠા છે એટલે મને આ વાત કરતા મજા આવશે વાત કરવાની. 100 કરોડથી વધારે હિન્દુ ભારત અને દુનિયામાં હોય અને કોઈના મનમાં એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડથી વધારે છીએ. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 60 વધતા ગયા ને એમ થઈ ગયા. એવો કોઈને વેમ હોય તો કાઢી નાખજો. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી પોતાના રેડ્યા ને આ દેશના સુરીરોએ એટલે આપણે 100 કરોડથી વધારે જીવી છે. સનાતનીઓ હાવ હકીકત વાત છે. ભલા માણસ કા મરજો કા મારજો અને પીઠ ન દેજો લગાર નકર મારી સૈરું મેણા મારી છે આ તો કાયર કેરી ના. ઈ જે પડકારાની મજા છે મહારાણા જ હોય પણ રાણા પ્રતાપનો શેરો ઝાંખો પડે ને જરાક પડખે ઉભીને એમના પત્ની કહેતા હતા, એમના પત્ની અજબદે પવાર કે રાણાજી થાકી ગયા હો તો ફોરો ખાઈ લ્યો, કેડે બાંધેલી 2 તરવાર ને ચેતક ઘોડો મને આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું ઈ ભલા માણસ. આ પડકારાની મજા છે. માતાઓ બહેનોને કહું આમને બધાને રોલ મોડલ રાખજો. જીવંતાબાઈને ને જીજાબાઈને, લક્ષ્મી દુર્ગાવતી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન આપણા રોલ મોડલ આ હોય. આ બોલીવુડ વાળા પાવડરિયા ન હોય. ધોળો પાવડર હું કે તો હવારમાં નીંદર ઉડે એની. ઈ ન હોય આપડા. એટલા માટે છેલ્લે મને ગમતા એક ગીત ને 2 ગીતની 2 કડી લઈને પછી હું માયા મામાને પાછું માયાભાઈ નું ઓફિસ રાઉન્ડ. એટલે આપને બધાને ગમે સમગ્ર ગુજરાતમાં ગીત આજે આ ગવાય છે, વિશ્વમાં ગવાય છે જ્યાં ગુજરાતી ડાયરા હોય ને. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, કાલિકાના દેવની તો વાત જ ન થાય. નો થાય અરે મીઠુડી મારી મીઠુડી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન સાધુજી સાધુજી
ના થાય ના થાય જોજો આહા ડોલર નો હાર ફેરવાયો આપને બેનો તાળીયાથી બતાવો ડોલર નો હાર ફેરવ્યો ડોલર વાહ ડોલરિયો બેઠા છે કારણ કે સનાતન ધર્મનો માંડવો હોય ત્યાં કોઈથી જ્ઞાતિવાદ હોઈ શકે નહીં બધાય આવ્યા છે પાણ કડવા પાટીદારના જેટલા અહીંયા ગામો છે અને હું તો અમેરિકામાં ભૂરિયાઓ ભાડે રહીએ છે બોલો પટેલના બંગલાઓમાં એવી જમાવટ કરી છો પણ તમે વાતો જવા દો હાવા અમારા માયામાં આપણા તખતદાનજી રોહડિયા દાન અલગારી જેમણે મોજમાં રહેવું ગીત લખ્યું છે મહાદેવ ભોળિયાનાથની જેમણે આરતી લખી સોમનાથ મહાદેવ ભોળિયા ઈ દાન અલગારીએ પટેલ માટે 2 લીટી લખી નકર એનું મન થાય તો જ લખે ને કોઈનું ન લખે એમને ખબર છે હા ઈ કોઈનું ન લખે એમણે પટેલ માટે લખ્યું બોલો પટેલ કણબી પટેલ માટે એને શું લખ્યું કે કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી અને જાંજવાની પાછળ પડે નહીં તે કણબી જાંજવાને જળવા ન તોડે પરફેક્ટ હોય તો કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી જાંજવાની પાછળ પડે નહીં તે કણબી પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત દુનિયામાં કોઈને નડે નહીં તે કણબી કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી જાંજવાની પાછળ પડે નહીં તે કણબી આવી જમાવટ છે તમે જુઓ જ્યાં આમ બહુ બહુ સારું છે અને વિદેશમાં એક શોરૂમ જોયો મારા એક કલાકાર ગયા એમનો શોરૂમ જોયો અમે એમાં લખેલું હતું થોમસ ના પટેલ પછી થોમસ પછી પટેલ શોરૂમમાં એવું લખેલું હતું પટેલ થોમસ પટેલ એટલે પૂછ્યું કે વોઇસમાં થોમસ ને બે બાજુ પટેલ આ શું તો કે એકચ્યુઅલી પૈસા થોમસે રોક્યા છે તો કે સરસ સરસ શું આમાંથી કેવું લાભ આમાંથી કેવું તમે કમાણ આ શોરૂમ માંથી તો કે અમારે બે પટેલ થોમસ પટેલ બે બાજુ પટેલ હતા કે આ બે પટેલ ને બીજા આવા હાથ શોરૂમ છે કે થોમસ ને અમારે કે હાથ શોરૂમ થયા તો કે આ થોમસ ને શું થયું તો કે એને ગુજરાતી પટેલ નો અનુભવ થયો ગુજરાતી બોલતા શીખી ગયો એટલા માટે એવી મજા છે એટલે પણ મામા આ તો આનંદની બધી વાતો છે પણ હું એક વાત ઘણીવાર કરું છું તારીખ સાથે આપણે કહું અહીંયા તારીખ 13 નવેમ્બર 1947 સવારના પોરમાં દાદા સોમનાથના મંદિરના દર્શન કરવા માટે એક મહાપુરુષ આવ્યો સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું હતું ખંડેર જેવું પડ્યું હતું પગે લાગ્યો હમીરજી ગોહિલના પાળિયાને જઈને પગે લાગ્યો મારો બાપ તે મસ્તક આપી દીધું સોમનાથ માટે અને પાછો વળ્યો એ મહાપુરુષ દરિયાના ખારા પાણી એને એવું કહેતા હોય એવું લાગ્યું એને કે ભલા માણસ દુનિયા તને લોહ પુરુષ કે છે લોખંડી પુરુષ કે છે પણ દાદો સોમનાથનું મંદિર તો તૂટેલું પડ્યું છે ભારતની આન બાન ને શાન સોમનાથનું મંદિર તૂટેલું છે તો તું લોહ પુરુષ કહેવાનો આવું દરિયો એને કહેતો હોય એવું લાગ્યું એને અને વળ્યો પાછો ભાઈ એ ડગલા દીધા એ મહાપુરુષે દરિયાને કાંઠે 13 નવેમ્બર
1947 ના તારીખે અને ડગલા દઈને દરિયાના ખારા પાણીની અંજળી ભરી અને માણસે દરિયાને કાંઠે તેથી પ્રતિજ્ઞા કરી હતી કે એ વિદેશથી આવેલાઓ, એ વિધર્મીઓ, તમે અમારા સનાતનને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. અને એને કરી બતાવ્યું ને એટલે અમે કાયમ એના ગીત ગાઈ વાતો કરીએ છીએ. બાકી ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય ને રાહડા નો હોય. ઘાસલેટ લેવા ગયો તો રોતો રોતો આવે એની થોડી વાતો હોય, પણ એ સનાતનની જ્યારે વાત આવે ત્યારે મને ગમતું એક ગીત આપને પણ ગમશે. આ ઢાળનો સનાતન ધર્મના હારા કામ થાય, અર્થમાં જુઓ હવે ભગવો લહેરાય. મારા સનાતન ધર્મના હારા કામ થાય, અર્થમાં જુઓ હવે ભગવો લહેરાય. જાન્યુઆરી 2024 ના ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થવાના છે. અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપોત ભગવાન રાઘવેન્દ્ર સરકાર, એના આપણે સાક્ષી બનવાના છે. એટલે હિન્દીમાં હું એકાદ કડી તમને કહું એટલા માટે. मेरे भारत का बच्चा बच्चा बोलो तो बताए माता बहनों तो मैं बोलो हम बराबर सुर आपको हजी एक बार. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, जय सिया राम, जय सिया राम. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, जय श्री राम, जय श्री राम.
એને તમે ભગવતી માં ઉમિયા કયો, એને મોગલ કયો, એને પીઠળ કયો, એને હોનલ કયો, એને ખોડિયાર કયો, કોઈ પણ નામ જુદા, શક્તિ તત્વ એક છે. એટલે આ મોગલની વંદનાની એકાદ કરી. મોગલનો હોય મેળો મેળો, મોગલનો હોય મેળો, એ ભાઈ મારો મેળો, લઈને કપા મેળો, મેળાનો મેળો મેળો. આવી મોજ આપણે તમે બેહો ત્યાં સુધી કરવાની છે. થોડા ગીતો થોડો આનંદ કરાવ્યો. હજી આપણે બે બાયુ મારા ફરતી અમે તમને મોજ કરાવવાના છીએ. તો આપણી સંસ્કૃતિ સભર વાતો, ગીતો, દુહા, છંદ અને સહજ હાસ્યની વાતો અને અદ્ભુત દેશી અને સંસ્કૃતિ સભર ડાયરાની વાતો લઈ અને આપની સમક્ષ રજૂ કરું છું. ગુજરાતનું ગૌરવ, સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓનું ગૌરવ અને અડાભીડ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. જોરદાર તાળીથી આપણે વધાવીએ, અમને જોરદાર તાળીથી.